નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। દેવની ઉપાસના કર્મોને આધીન નરકોની સજાઓ। શ્રી નારાયણ કહે, નારદ, જંબુ દ્વીપમાં ઇલાવૃત આદિ 9 ખંડો છે। આ બધા ખંડોમાં ભગવાન શ્રી હરિ રુદ્ર રૂપે બિરાજમાન છે। બ્રહ્માના નેત્રમાંથી તેઓ પ્રગટ થયા। તેમની પ્રિય પત્ની સદા તેમની સાથે બિરાજે છે। એ શ્રેષ્ઠ ક્ષેત્રમાં બીજો કોઈ પુરુષ આવી શકતો નથી, અને જો કોઈ પુરુષ ત્યાં આવી જાય તો તે ભગવતીના શાપથી તરત જ સ્ત્રી બની જાય છે। ભગવાન રુદ્ર ભગવાન સંકર્ષણની ઉપાસના કરે છે। શ્રી હરિની તામસ પ્રકૃતિવાળી મૂર્તિ સંકર્ષણ ભગવાનને કહેવા લાગે। ભદ્રાશ્વખંડમાં ધર્મપુત્ર ભદ્ર, શ્રદ્ધા અને તેમના વંશમાંથી પ્રધાન સેવકો ભગવાન વાસુદેવના હયગ્રીવ નામના પ્રખ્યાત સ્વરૂપની સ્તુતિ કરે છે। શ્રી નારાયણ કહે, નારદ, હરિ વર્ષ અખંડમાં ભગવાન નૃસિંહ રૂપે સર્વ પાપોનો નાશ કરવો તેમનો સ્વભાવ છે। ભક્ત પ્રહલાદજી તેમના ગુણોને સારી રીતે જાણે છે, એટલે સ્તુતિ દ્વારા તેમના ગુણોનું વર્ણન કરે છે। કેતુમાલ ખંડમાં ભગવાન હરિ કામદેવ રૂપે બિરાજે છે। ત્યાંના અધિકારી પુરુષો દ્વારા સદા તેમનું સેવન કરે છે। સમુદ્ર પુત્રી લક્ષ્મી આ ખંડના અધીશ્વરી છે। મહાન પુરુષોનું સ્વાગત કરવું તે તેમનો સ્વાભાવિક ગુણ છે। તેઓ સદા ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે। રમ્યક ખંડમાં શ્રી હરિ મત્સ્ય રૂપે બિરાજે છે। મનુ મહારાજ નિરંતર તેમની ભક્તિ કરે છે। હિરણ્યમય ખંડમાં કચ્છપ રૂપે શ્રી હરિ બિરાજે છે। તેમની આ મૂર્તિ બધા દેવતાઓ તથા આર્યમાં તેમની પૂજા પ્રાર્થના કરે છે। ભગવાન શ્રી હરિ ઉત્તર કુરુ ખંડમાં વહારા રૂપે બિરાજે છે। તેમની પૃથ્વી દેવી ઉપાસના કરે છે। કિંપુરૂપ ખંડમાં સચરાચર જગતના રાજા દશરથ નંદ શ્રી રામચંદ્રજી બિરાજે છે। તેમનું નિરંતર સેવન હનુમાનજી મહારાજ કરે છે। હે નારદ, ભરત ખંડમાં હું આદિ પુરુષ નિવાસ કરું છું, માટે તમે મારી સ્તુતિ કરો। જન્મેન્દ્ર રાજા કહે, ભગવાન, સમગ્ર પ્રાણીઓની વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવા કૃપા કરો। વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, કરતા તેની શ્રદ્ધા પ્રમાણે જુદી જુદી ગતિને પ્રાપ્ત કરે છે। સાત્વિક શ્રદ્ધાવાળો સુખની પ્રાપ્તિ કરે છે। રાજસ શ્રદ્ધાવાળો કર્મની આધીન દુઃખી અને તામસી શ્રદ્ધા રાખનારો દુઃખ સાથે મૂઢતાને પ્રાપ્ત કરે છે। દરેકના કુકર્મ પ્રમાણે ભગવાનની યમના આજ્ઞા છે કે જેના જેવા કર્મ તેવા તેનો દંડ કરે। રાજન, નરકો 21 ગણાવ્યા છે, ઘણા 28 નરકો છે તેમ માને છે। તામિસ્ત્ર, અંધત્મિત્ર, સૌરવ, મહાસૌરવ, કુમતિપાક, કાલસૂત્ર, અસીપત્ર, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદેશ, ત્રસ્તૃષ્ટુમિ, વજ્રકંટક, શાર્મલી, વૈતરણી, પ્રયોદ, પ્રાણરોધ, વિષસન, લાલાભક્ષ, શાટમેયાદન, અવિષી, યન, પાન, શાર, કરદમ, રક્ષો ગણ ભોજન, શૂળપ્રેત, દંડશુક, અવરોધ, પર્યાવૃત, શુચિમુખ, આ બધા નરકોમાં જેની જેવી કરણી હોય તેને તેઓ નરકોમાં યમના દૂતો દ્વારા લઈ જઈ જીવને અતિ દારૂણ કષ્ટો ભોગવવા નાખી દેશે। જન્મેન્દ્ર કહે, મુનિ, જે જે કર્મોના ફળ રૂપે જુદા જુદા નરકોની પ્રાપ્તિ જીવને થાય છે તે કર્મો ક્યાં છે
તે મને કહો. વ્યાસજી કહે, રાજન, બીજાનું ધન સ્ત્રી પુરુષનું હરણ કરવા વાળાને યમરાજના દૂતો દ્વારા કાલપાશમાં જકડિત તામી સ્ત્રી નામના નરકમાં નાખે છે. જે પુરુષ પર સ્ત્રી ગામી છે તેને અંધધામી નામના નરકમાં, બીજાનો દ્વેષ કરી પોતાના કુટુંબનું ભલું કરનાર પ્રાણી શેષવ નરકમાં, માંસ ખાનારા રૂરુ નરકમાં, ઉગ્ર સ્વભાવવાળા મૂઢ ક્રૂર જીવને કુંભીપાક નામના નરકમાં, પોતાના પિતાને દુઃખ દેનાર પુત્રો બ્રાહ્મણને વેરભાવ જોનારો જીવ કાલસૂત્ર નામના નરકમાં, અને જે પાખંડી છે, પાખંડ કરીને છેતરે છે તેને અસીપત્ર નરકમાં, જે રાજા અધર્મપૂર્વક રાજ કરે છે, બ્રાહ્મણોની શારીરિક ઈજા પહોંચાડવામાં રાજાને સુરકુમ નામના નરકમાં, જે મનુષ્ય બીજાને દુઃખી કરે છે તે કુકર્મના પાપે અંધકૂપ નામના નરકમાં છે. મનુષ્ય ભોજન પદાર્થ હોય તેને પંચયજ્ઞ કરી તેમાં હોમી પછી ભોજન કરે છે, પરંતુ જેઓ આ નથી કરતા તેમને કૃમિ ભોજન નામના નરકમાં, જે મનુષ્ય ચોરી, લૂંટાફાટ, ધન દોલત, રત્નો અનન્યા પડાવી લે છે, તે સંદેશ નામના નરકમાં, જે પુરુષ અભોગ્ય એવી સ્ત્રી સાથે ભોગ ભોગવે છે, સમાગમ તપ્તસુમી નામના નરકમાં, જેવો મનુષ્ય પશુઓ સાથે વ્યભિચાર કરે છે તેવાને ચલમી નામના નરકમાં, રાજા અથવા તેના સેવકો મર્યાદાનું પાલન કરતા નથી તેવા પાખંડીઓ અંતે વૈતરણી નામના નરકમાં, ઉચ્ચ કુળમાં જન્મ થયો હોય છતાં નિર્લજ થઈ પશુ જેવો બીજા સાથે વ્યવહાર કરનારને પ્રયોદ નામના નરકમાં, જેવો અબોલ જીવોની હત્યા કરવામાં રચ્યા પચ્યા રહે છે તેવા પાપીઓને પ્રાણદૂત નામના નરકમાં, જેવો યજ્ઞમાં પક્ષીઓનો બલિ ચડાવે છે તેવાઓને વિશ્વ નામના નરકમાં, જે બ્રાહ્મણ કામાધ થઈ સગોત્ર સ્ત્રી સાથે સમાગમ કરે છે તેને તેના કુકર્મ લાભાભક્ષ નામના નરકમાં, જે કોઈ બીજાની સંપત્તિ તથા ધન ભંડારનો લૂંટે છે તેવા પાપકર્મીઓને શારમિયાદન નામના નરકમાં, જે જૂઠું બોલી જઠી સાક્ષી આપે છે તેવા પાપ બુદ્ધિવાળાને સોપન ઉચ્ચે પર્વતથી અવિચિત નામના નરકમાં ફેંકવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય માંસ મદિરાનું સેવન કરે છે તેને અપમાન નામના નરકમાં, જેઓ કદી કોઈની ઈર્ષ્યા કરતા નથી તેવા શ્રેષ્ઠ પુરુષનું અપમાન કરનારને છાર કદમ નામના નરકમાં, કામાદ મનુષ્ય નરબલી આપને ભૈરવ યજ્ઞની સાધના કરે છે એવા પાખંડી સાધકોને, તથા જે સ્ત્રી મદિરાપાન કરી માંસ ભક્ષણ કરે છે પર પુરુષનું સેવન કરે છે તેવી સ્ત્રી પુરુષને રક્ષોગણ ભોજન નામના નરકમાં, જેઓ છેતરીને જ્યારે બીજાને મારી નાખનારા તથા પોતાના મનોરંજન અર્થ બીજાને ત્રાસ આપે છે તેઓને શૂલપ્રોત નામના નરકમાં, જે ક્રૂર સ્વભાવે સાપની જેમ બીજાને ત્રાસ આપનારા દંડશુક નામના નરકમાં, જેઓ બીજાને અંધાર કોટડીમાં કે અંધારામાં ઘરમાં રહેવા માટે વિવશ કરે છે તેને અવઢા ક્રોધ નામના નરકમાં, જે બ્રાહ્મણ જે અતિથિઓને ક્રોધ કરી જુએ છે તેવા બ્રાહ્મણને પરવર્તન નામના નરકમાં, જે મનુષ્ય પોતે ધનવાન છે તેવા ધનવાનો બીજાને હલકી નજરે અથવા ગરીબ છે તેમ માનનારા વક્ર દ્રષ્ટિથી જુએ છે, અને યક્ષસી જેમ પોતાની ધન સંપત્તિની રક્ષામાં લાગેલ રહે છે તેવાઓ સુશી મુખ નામના નરકમાં. આવા તમામ કુકર્મીઓ યમના દૂતો જુદા જુદા નરકોમાં લઈ જઈને અસહ્ય યાતનાઓ આપે છે. હે રાજન, સેંકડો પ્રકારના નરકો છે, તેમના કેટલા નરકોનું મેં વર્ણન કર્યું. હે રાજન, જેઓ દેવી પૂજન
આરાધના કરે છે, ધર્મ પરાયણ કરે છે, સત્યભાષી છે તેવા મનુષ્યોને નરકની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તેમણે દેવી ભગવતીની પૂજા પ્રાર્થના સ્તુતિ કરી છે. માતા ભગવતી તેમને આ ભવસાગરમાંથી ઉતારીને ઉદ્ધાર કરે છે. જય શ્રી કૃષ્ણ.